हेलो गाइस, वेलकम टू माय किचन चैनल। आज આપણે બનાવવાના છીએ સુપર ટેસ્ટી સુપર સોફ્ટ એવા મુઠિયા, દૂધીના મુઠિયા। તો તમે બધી જ રીતે બનાવ્યા છે, પણ આ રીતે તમે ક્યારેય નહીં બનાવ્યા હોય અને આ ટ્રીક સાથે તમે બનાવશો તો તમારા મુઠિયા એકદમ સોફ્ટ અને એકદમ સ્પોન્જી રેડી થશે અને બાળકોને પણ મજા પડી જશે તેવા મુઠિયા। તો આ મારી ટ્રીક સાથે તમે બનાવશો તો પરફેક્ટ એવા તૈયાર થશે। તો ચાલો ફટાફટ રેસીપી આપણે સ્ટાર્ટ કરી લઈએ। તો એક મોટા થાળમાં આપણે 1 વાટકી દહીં એડ કરીશું અને 1 ચમચી તેલ એડ કરી અને આ રીતે સરસ રીતે ચમચીની મદદથી તેલ અને દહીંને આ રીતે મિક્સ કરી લેવાનું છે। હવે ત્યારબાદ તેમાં 1 ચમચી હળદર પાવડર એડ કરીશું, 1 ચમચી ગરમ મસાલો એડ કરીશું, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, 1 ચમચી સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી આપણે અજમો એડ કરીશું। આ રીતે હાથેથી ક્રશ કરીને એડ કરવાથી ખૂબ સરસ એવો ટેસ્ટી મુઠિયા રેડી થાય છે। ત્યારબાદ તેમાં 1 ચમચી તલ, 1 ચમચી લીલી વરિયાળી, 1 ચમચી હિંગ, 1 ચમચી ખાવાનો સોડા એડ કરી અને બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। આ રીતે મિક્સ કરી અને આપણે મુઠિયા બનાવવાના છે। તો ખૂબ સરસ એવા પોચા અને એકદમ ખીલા તમારા મુઠિયા રેડી થાય છે। હવે 1-250 ગ્રામ જેટલી આપણે દૂધીને છીણી લીધી હતી ધોઈને અને તેમાં એડ કરીશું, ધાણા એડ કરીશું। ત્યારબાદ 1 ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીશું, 1 ચમચી આપણે તેમાં ખાંડ એડ કરીશું અને અડધી લીંબુનો રસ એડ કરીશું। જો ખાટું દહીં હોય તો લીંબુને સ્કીપ કરી દેવાનું। ત્યારબાદ તેમાં 1 વાટકી આપણે ઘઉંનો લોટ એડ કરીશું, 2 મોટી ચમચી જેટલો ચણાનો લોટ, 1 મોટી ચમચી આપણે સૂજી એડ કરીશું। તો આ મસાલા અને આ લોટ ઉમેરી અને તમે મુઠિયા બનાવશો તો ખૂબ સરસ એવા અને એકદમ યુનિક તમારા મુઠિયા રેડી થશે। ત્યારબાદ હવે આપણે બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે હાથેથી। બિલકુલ પણ આપણે પાણી એડ નથી કરવાનું। દહીં અને જે દૂધી છે તેનાથી જ આપણો લોટ એકદમ સરસ રીતે બંધાઈ જાય છે। ત્યારબાદ હવે આપણે હાથેમાં તેલ લગાવી અને આ રીતે થોડોક લુઓ લઈ લઈશું અને મુઠિયાનો શેપ આપીશું। તમે જોઈ શકો છો આ રીતે આપણે શેપ આપી દેવાનો છે। તો બધા જ મુઠિયા આપણે આ રીતે રેડી કરી લેવાના છે ફ્રેન્ડ્સ। તમારે નાના મોટા જે રીતે તમારી સાઈઝમાં રાખવા હોય એ રીતે રાખવાના। હવે આપણે બાજુમાં ગેસ ઉપર સ્ટીમરમાં પાણી એડ કરી અને જ્યારે ડીશને તેલથી ગ્રીસ કરી અને સ્ટીમ કરવા મૂકી દીધું હતું। સ્ટીમ ગરમ થાય ત્યારબાદ આપણે મુઠિયાને એડ કરવાના છે અને આ રીતે ઢાંકણ ઢાંકી અને હાઈ ફ્લેમ પર તેને 20 મિનિટ માટે કૂક કરી લેવાના છે। તો પોતે ચેક કરીશું એકદમ ક્લીન આવે છે। તો હવે આપણે મુઠિયાને ઠંડા થવા દઈશું અને ત્યારબાદ તેને કટ કરવાના છે। બિલકુલ પણ ગરમ મુઠિયા હોય ત્યારે આપણે કટ નથી કરવાના, નહીં તો આપણા જે મુઠિયા છે તે એકદમ તૂટી જશે। તો મુઠિયા એકદમ સરસ રીતે ઠંડા થઈ ગયા છે। તો હવે તેને આ રીતે ચપ્પાના મદદથી તેને કટ કરી લઈશું। તો બધા જ મુઠિયા મેં આ રીતે સરસ રીતે કટ કરી લીધા છે। તમે જોઈ શકો છો કે જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા આપણે મુઠિયા રેડી છે। હવે આપણે ગેસ ઉપર કઢાઈ મૂકીશું, તેમાં 1 મોટી ચમચી તેલ એડ કરીશું, 1 મોટી ચમચી રાઈ એડ કરીશું, મીઠા લીમડાના પાન અને 1 મોટી ચમચી તીખી મિરચી એડ કરીશું ઝીણી ચોપ કરીને। ત્યારબાદ તેમાં મુઠિયા એડ કરીશું અને 1 મોટી ચમચી તલ એડ કરીશું અને તેમાં ધાણા એડ કરીશું ઉપરથી અને મુઠિયાને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે આપણા મુઠિયા એકદમ સરસ રીતે રેડી છે। તો આ રીતે એક વખત તમે જરૂરથી બનાવજો। હવે આપણે મુઠિયાને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈશું। તો આપણા મુઠિયા એકદમ સરસ એવા તૈયાર છે ફ્રેન્ડ્સ।
તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો. એકદમ સોફ્ટ અને એકદમ ટેસ્ટી બને છે આ મુઠિયા. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા દેખાઈ રહ્યા છે અને એકદમ તમે જોઈ શકો છો આ રીતે એકદમ સોફ્ટ એવા તૈયાર અને તૂટી પણ જાય છે. તો જરૂરથી એક વખત ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી. તો આવતી રેસીપીમાં મળે ત્યાં સુધી બધાને આવજો. બાય બાય.